પાકિસ્તાનમાં ભૂતપૂર્વ રાજ્યપાલો અને ભૂતપૂર્વ મંત્રીઓ સહિત 25 લોકોને અલગ અલગ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે। કોર્ટે તેમને 10 વર્ષની જેલની સજા ફટકારી છે। આ કેસ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી થયેલા રમખાણો સાથે સંબંધિત છે। પાકિસ્તાનની એક કોર્ટે સોમવારે 9 મે 2023ના રમખાણો સંબંધિત 2 કેસમાં જેલમાં બંધ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટીના 25 સભ્યોને 10-10 વર્ષની જેલની સજા ફટકારી છે। લાહોરની આતંકવાદ વિરોધી અદાલત એટીસીએ પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પીટીઆઈના ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને બંને કેસમાં નિર્દોષ જાહેર કર્યા। મળતી માહિતી મુજબ એટીસી લાહોરના ન્યાયાધીશ મંજાર અલી ગીલે પંજાબના ભૂતપૂર્વ મંત્રીઓ યાસ્મીન રશીદ અને મિયા મહમૂદુર રશીદ, સેનેટર ઇજાઝ ચૌધરી, પંજાબના ભૂતપૂર્વ રાજ્યપાલ ઉમરને સજા ફટકારી છે। સરફરાઝ ચીમા અને 21 પીટીઆઈ સમર્થકોને 2 કેસોમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। લાહોરમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવા અને પોલીસ વાહનોને આગ લગાડવાના કેસમાં સજા ફટકારવામાં આવી છે।